તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવાર હવારના પીયો તો હું લઈ આવી દીકુ વગાડતો 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 લાઈટ કરવા માં લાઈટ કરે માર કેમ વાગે ચી ચી કર ચી ચી લાઈટ કરી દીજો એને આવા ચોપાટે ગયા તા ને ત્યાંથી રમકડું લઈ દીધું તો એને એ રમવાની બહુ મજા આવે ગયું હા એ કા કરે ને તો લાઈટ થાય ને એટલે પ્રિયલ ઓલું બગલું કેમ મમ ખાતું હતું ઓલું બગલો મમ કેમ ખાતું હતું હે કેમ ખાઈ તું બે દિન રોટલી દઈ આવી બે દિન રોટલી દઈ આવી હા કે જોતી જો ના પડે હા તો ઉઠીને સીધી એમ ઓસરીમાં આવી દાદી આમ દોરા કાઢીને જોતી હતી કેમ જોતી હતી પ્રિય કેમ દોરા કાઢી જોતી હતી તો 8:30 વાગે ગયા નાસ્તો પાણી કરી લીધા હું તો સવારમાં ખેતરમાં હમણાં કામ હોય ને તે સવારમાં વેલો વયો જાઉં ક્યાં હતા પપ્પા તે પછી ચા પાણી પીવા આવું ને ત્યારે પ્રિયલ ઉઠી ગઈ હોય પછી દક્ષાને કહું કે હાલો આપણે બે દિનની રોટલીને દઈ આવીએ ચા પીયું પછી પીયું ખેતરમાં જવા ન દે પાછા પપ્પાને નહીં ન જવા દે ને પછી ન જવા દે ને તું પપ્પાને આગળ નથી આવતી મારી પાસે તને પટોળું થતા બહુ આવડે નહીં દાદીને બધાને રોકી લે અત્યારમાં બધાની મુલાકાત લઈ આવે નહીં આજથી તો જો બોર્ડ ની પરીક્ષા ચાલુ થઈ ગઈ ને બધા છોકરા અત્યારમાં જો આમ વેલી છે કે નહીં માર્ચમાં એ ટાઈમ જ છે એનો માર્ચમાં હોય ને હા 2-3 દિવસ છે હવે માર્ચમાં તો હા આજે ફેબ્રુઆરી નો એન્ડ છે ને એન્ડ છે એટલે અઠવાડિયું જેટલી વેલી છે ને તો માર્ચના સ્ટાર્ટિંગ માં હોય આમ સારું બધાને હોળી હરખી કરવા મળે ને નકર બોર્ડ ની પરીક્ષા માથે જ હોળી હોય હોળી પેલા પૂરી થતી હોય તો ટાઈમ ટેબલ તમે નથી જોયું થઈ જાય હજી તો 13 તારીખે છે 13 કે 14 તારીખે હોળી છે એટલે તો પૂરા થઈ જાય પેપર બધાને તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા જય શ્રી કૃષ્ણ કરો માર દીકો જય શ્રી કૃષ્ણ આપણા સબસ્ક્રાઇબર માં કોઈ બોર્ડ ની પરીક્ષા દેવા વાળા હોય અને બધાને ઓલ ધ બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ બધાના પેપર બધાય સારા જાય એવી અમારા તરફથી શુભકામના કા બધાને બધાય ભણી ગણીને આગળ વધો કા 10 માળાની 12 માળા બે ની બોર્ડ ની છે પ્રિયલ તો રમકડું નીચું નાખી દીધું અંબા ચીંચી કર પીયો ચીંચી કર હા ચીંચી કર આ ને સેલ માંથી આપણે લઈ હતા ને તે હવે જો 11 રવિવાર છેલ્લો દિવસ હતો સેલ નો પૂરો થઈ ગયો ને ધ્રુવ ગયો તો ને વર્ષમાસી પેલો એને કંપાસ લઈ આવ્યો તે વિડીયો કોલમાં કંપાસ દેખાડતો હતો તે હરખાઈ પડ્યો એમાં બધું નીકળ્યું આ સ્ટેશનરી નો સામાન પણ બધો હતો ને તે કંપાસમાં ગાડી વાળો કંપાસ લીધો તો હરખાઈ ગયો પાછો બતાવે પ્રિયલ કે જો છે ને થોડી હજી ખબર પડે એમાં પેન્સિલ રબર ચેકરબર ફૂટપટી હા એવું જોવું એવું એને બધું નીકળ્યું ને એવું કંપાસ ગમી ગયો હવે એવો છોકરાઓ એવી વસ્તુ થી એવું હરખાઈ જાય અમારા ને જો આવું જોઈએ જો હરખાઈ ગયા હાલો હવે કામ કરવા બનશું ને ક્યાં ધ્રુવ ને કેમ ફોન કરે પ્રિયલ હાલો ધ્રુવ શું કરે જો તો જો અત્યારે હા એમ ન કરે મોટા પર આંગળા કાઢી નાખી દીધું કાઢી નાખો બસ જો ડાયો ડીકો તરત કાઢી નાખે લે વળી પાછા નાખે કાઢી નાખો આકા ડાકા કરીને કપૂર કેમ કરે પ્રિય કપૂર તો જો ને 11 વાગી ગયા પ્રિય ને હે ને હોવું નથી ફંદા કરે ને પ્રિય દાદી તો રસોઈની તૈયારી કરે મારે જો બે ખામ પડ્યા નહીં ધોવા તો આ પ્રિયલ ને હે ને ત્યાં રમવું નથી ઓસરીમાં તરત દોડીને બાર ભાગ્યા વળી દોડીને બાર ભાગ્યા ફંદા કરતી ક્યાં આપડી રિક્ષા ક્યાં જો લીમડે પડી હોય ડેલા પાસે પ્રિયલ પપ્પા ગયા ગામમાં દુકાને ગયા ને કેમ ગયા પ્રિયલ હાટુ વેફર લેવા આમ જો વેફર લેવા ગયા ને શું ખાવું હોય પ્રિયલ ને વેફર કેમાં ખાવી હોય જો એમાં એને હક નથી જો હે ને બૈદીન લીલું નાખવા જાવ હાલો તમને બેક કેમેરા બતાવું પ્રિયલ તરત જાવ લીલું નાખવા જાવ ને જો ક્યાં નાખવું બૈદીને મામ ક્યાં ને મામે એમાં જોઈને ખાવું જોઈ વાટ જો કે પ્રિયલ મને નાખવા આવે નાખવા જાવ થોડે ત્યાં વહી જાય પણ ઓલી લગાડી દે
લગાડી દઈ ને ધ્યાન રાખવું પડે. હાલ મારે ભેગી નાખવા આવી જો આપણે કેમ જવું. હાલો હાલો તો જો અમાર પ્રિયલ ભેગી હાથા લઈને નાખવા જા નાખીએ. જય જય ધીરે ધીરે ઉભી તેડી લઉં છો ને તડકો છે. હાલો મેં જા નથી જરાક જ પડી ગયો એક. હાલ 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 જાય જાય ભાઈ ગયું છોકરું. હાલો હાલો આવે 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 જો આ હા ખાઈ લીધી. જે ઓલો છોડવો ત્યાં પડી ગયો લઈ લે માર દીકો. જવું જઈને તડકો નથી લાગતો. હાલા કાકરાઈ નથી લાગતા. જો બૂટ કાઢી નાખ્યા. જો ખુરશી હમણાં જ કાઢી નાખ્યા. ઉભી રે તું નાખ દે બસ. હાલો હવે જસ પાણી પીવું ને ચામાં હરખી હરખી પકાઈ. બસ બસ ચા પી લેજે. પી લે બસ ને. અરે અરે જોઈએ હવે હજી પીવું. હાલે હરખી પકાઈ. બસ જોજે હરખી હરખી આમાં જો. બસ પી લે પી લે. જો આવી રમાય તું હાલે તો એને ગમે. અમાર પ્રિયલ છે ને બાઈને ગોરો છે ને એ નળ ચાલુ કરી ને ગલાસડી ભરતી હતી. પછી એને માંડ અંદર લઈ આવ્યો કે હાલ તને અહીં પાણી ભરી દઈ. નળ ચાલુ કરવો જોઈએ. અને બીજું કઈ ના માં બાઈને ઓલો ગોરો છે ને ત્યાં નળ ચાલુ કરીને એકલીને પાણી પીવું જોઈએ ને એકલીને હાથે ભરવું જોઈએ. પી કા ઢોરે સુથણા કરે પાણી એમાં. હજી જોઈ કે કેમાં 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 પીવું. આમ જો કેમાં ભૂ પીવું હરખું કે કેમાં ભૂ પીવું. એમાં કેટલું પીવું. બહુ પીવું. બહુ બોલ બહુ બહુ બહુ. હા તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલીને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો પ્રિયા લઈ જય શ્રી કૃષ્ણ કરે કલ્લે પછી આ પાણી આપું કેટલે બે હાથે કલ્લે જય શ્રી કૃષ્ણ. આમ આમ જોઈને કલ્લે જય શ્રી કૃષ્ણ. હા પછી સીતારામ કર. બસ તો હવે છે ને માંથી માંડવી લઈ જાય. ચા આપણે ખિસકોલી નાખશે. લઈ આવ ચા દે. હા લઈ આવી માંડવી. તો જો આજ છે ને મને જરીક મોરત જેવું છે એટલે મેં દક્ષાને કીધું કે તું રોટલા કરી. આજ મારો મેળ આવી છે નહીં રોટલા કરવાનો. અને હું છે ને બેઠી બેઠી સાહ કરી દઉં એટલે હું છે સાહ કરવા બેઠી છે. અને દક્ષા કરે રોટલા. શાક બનાવી દીધું પણ હવે મેં રોટલા તારે ઘડવાના છે. આજ મારે કામની અદલા બદલી કરી. હા પછી હું કામની અદલા બદલી કરવી જ પડે ને. આ થોડાક પગ દુખે. આમાં ઘણા આપણા નવા સબસ્ક્રાઈબર આવ્યા ને એ પૂછતા હતા કે દક્ષાને રસોઈ કરતા નથી આવડતી તો જા આગળ આપણે બતાવી દઈએ. આમ તો આપણા આગલા વિડીયો છે એમાં છે. હા પણ નવા જોડાણા હોય ને એ વિડીયો ન જોઈએ એટલે ખબર ન હોય. હાલો તો આપણે જઈએ હવે દક્ષા પાસે. હા હા માઇક લેતો જાઉં નકર દક્ષાને પાછો અવાજ નહીં આવે. હાલે તારું માઇક. હા જો દક્ષા રોટલો બનાવે. રોજ માં કેતા હોય કે બપોરે ખાણું થઈ ગયું ને શાક ને રોટલા કરવા માંડ્યા. પણ આજ દક્ષા કહે આજે હું કહું કે બપોરે ટાણું થઈ ગયું ને હું ગળવા માંડી રોટલા. તો જો આપણો રોટલો તૈયાર થઈ ગયો. જે પેલો ચાલુ કર્યો શાક તો મારે સવાર બનાવી નાખ્યું. તો સવારે રોટલી ને ગુવાર બટેકાનું શાક જીતભાઈ સવાર ખાવું હોય એટલે આપડે ગવાર પડ્યો તો સારું તો મેં શાક સવાર બનાવી દીધું. શાક ત્યાં જદલા બદલી થઈ ગઈ તો વાંધો નહીં. માન મોરક છે પ્રિયલ ને હું રહી તો હોતી ની ફંદા કરતી હતી તો એમાં તમે અહીં રાખો એને તો હું રોટલા ઘર નાખું. ઘણા પૂછતા હતા કે દક્ષા કે કાં રસોઈ નથી બનાવતા. તો અમારે આ પીયું છે ને જો સવારની ઉઠી ને આપણે સીતારામ જય શ્રી કૃષ્ણ કર્યું 8:30 પોણા 9 વાગે તયુની જાગે જ છે. હું ગામમાં આટો મારીને આવતો રહ્યો હજી એને નીંદર નથી આવતી. પીયું નીંદર ક્યાં આવે છે. પીયું તો પૂતી હતી દીકા અંદર જો ઘોડિયા મીચકાવી ગોદરું પાછું નીચે હુવડાવી પણ હોવું નથી ને. એ પીયું પછી તે નીંદર કરી હતી. પછી તમે હોય ન હોય ને આડાવડું જવાનું હોય કંઈક ને કંઈક લેવા કરવાનું. એ ધોળીને જો આ હોય જાય ધોળીને ત્યાં હોય જાય તેનો ઘડીએ ઘડીએ પછી ધ્યાન રાખવું પડે.
પછી માં ઉભા થઈને એ દોડા દોડી કરે ને, માં એની જેમ દોડા દોડી કરીને પછી એમ કે તું એને રાખ હું રોટલા ને શાક ને કરી નાખું તો પછી ફટાફટ થઈ જાય પછી બેસી જાય. હવે 2 વાગે હુવે ને 3 વાગે હુવે, જેનું કઈ નક્કી ન હોય એવું કરે જોઈ. કાલ ખબર હે ને બપોરે મોડી સુતી 2 વાગે કલાકમાં તો ઉઠી ગઈ. 2 વાગે કા હુતી હવા 2 ને 3:30 ની માથે કઈક થયું ને હું ઠામ ને નાવા ધોવાનું કરીને આવી ને તને કામ તો બેન ઉઠી ગયા. હવે જો પ્રિયલ જો પ્રિયલ શું કરે જો હમણાં મને કે કાંઈ બેસી જા લઈ આવ માટે ફોન લઈ આવ મારો દીકરો લઈ આવ ફોન લઈ આવ. લઈ આવી શું કરવું એને શું કરવું તારે? અહીં બેસું ક્યાં બેસું? તું લઈ આવી હા હા ન્યા હું બેસી જાઉં ન્યા લાય બેસી જાઉં જઈ મને બેસવાનું કે હાલ હું બેસી ગઈ હવે એ આય હવે ચાલુ કરવાનું આ ચાલુ કરવાનું હાલ કરીએ ચાલુ હવે જો એ શું કહીશ તમને સમજ્યા? હવે મને ખોરામાં સડાય અહીં બેહું હાલ સડી જવું છે હાલ સડ્યું છે કર્યું સટટ્યું સડ ફટાફટ સડ હા ફટાફટ હા. તમે આજ દાદા દીકરી મોબાઈલ જો દક્ષા રોટલા કરે રસોઈ કરતા હોય ત્યારે જાય એવું રોટલા કરતી હોય ને તોય મને કહે કે તું અહીં બેસી જાય કે હવે એ બેઠા બેઠા અહીંયા મોબાઈલ જો હે જો થયું ને ચાલુ પછી મોબાઈલ તને સાહેબ કરી દે હે જો કર કેમ થાય જો કેમ થાય કેમ કરે જોતઈ બેઠી લે એમ કરે લઈ બેહવું જોઈએ ને ક્યાં તો જો બપોરા ટાણું થઈ ગયું ને બે ગયા બપોરા કરવા એને જો ખીસકોલી એને હાલે જમવા બેહવાનું થાય ને એને આવે માં ખીસકોલી નાખવું. તો જો રોટલા થઈ ગયા આપડા તૈયાર. ગાય દક્ષાએ રોટલા બનાવ્યા ને આપણે ગવાર બટેટાનું શાક છે, એમાં છાશ છે, એવું મસ્ત મજાનું. તો હવે ભાણે કરું ને હવે હાલો બધા બપોરા કરવા કે હાલો મામ ખાવા હાલો પ્રિય લાગડી જો આવી હાલો રોટલો નાખ જો આવી ખીસકોલી આવી જો આવી હાલો નાખ જીત ખાતો તો ત્યાં થાળી લઈ લીધી જીત ખાઈને ઊભો થઈ ગયો મેં ત્યાં થાળી લઈ લીધી ઉનાળો જો જો પ્રિયલ રોટલો નાખે જો ખીસકોલી આવી ખીસકોલી એ આપણે ટાણું છે આપણે જમવા બેહીને બપોરા કરવા તઈ જ ખીચકોલી આવે હાલે ઘડી નાખશું સાંજે હાલો અજય અદલા બદલી કરી એમાં હું ને ઘર નાખી આ જો ફંદા કરતી હતી વાંચ બેહું કે દાદી પાસે નથી રમવું તમે બેઠા તોય ફંદા કરતી તોય માન કરવા દીધા વાંધો ના હા હાલો એને હોવાનું થયું મારું હાલો બપોર આમ ખાવા હાલો અત્યારે વાગ્યા 6 અને આજે પ્રિયલે હેને જોતા મોટા કર પ્રિયલ ના કેટલી કલાક ઈસકાવી માં પ્રિયલ ને કામ છે ઈસકાવ હતા અડધી પોણી કલાક માએ ઈસકાવી મેં અડધી પોણી કલાક ઈસકાવી પણ ઉઠી નહીં તોય નથું એ પ્રિયલ આમ જોતો હુઈ જાવું પ્રિયલ કર જાવું અહીં આવતો ગઈ ને પપ્પા પ્રિયલ ના ચોખેલા હોય જો માએ હે ને નારિયેળ ઉતાર્યું ને તે ચાખું કાઢ્યું હવે હે ને પ્રિયલ ને તો બહુ ભાવે જો ને મોટું બધું ચીર આપી હતી જો ખાઈ પેઢાવે ચીરે નારિયેળ ભાવે બહુ કેવું ભાવે બહુ ભાવે ને જો ખાઈ નીંદર આવે તને હુઈ જાવું પ્રિય કઈ જાવું આમ જોતો કઈ જાવું
હજી ના પડે. આજ તો છોકરી નીંદર મોટા જેવી થઈ ગઈ. આપણે જેમ કહીએ ને બપોર અડધી કલાક આરામ કરવાનો એમ અહીંયા નક્કી કરી લીધું કા અડધી કલાક જ આરામ કરવાનો કે પેલા છોકરા 3-4 કલાક કઈ દીમાં ખબર પડે બે નીંદર કરતા. તને કઈ હવે ખબર એક પડે નીંદર નથી કરતી આજ. જોઈ સાંભળી ગઈ જો કઈ ખબર પડે ખબર પડે આમ કરાય કોઈ ખબર ન પડે કર દે કેમ આમ કોઈ ખબર ન પડે ફંદા કરતી ફંદારી. તો જો હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ ને. આ જો મોરથી હરર મારે આ બાજુ આવતા રહ્યો તો દેખાય ને. કામ નથી ને કામ હતું એ બધું કરી લીધું ને અટાણ નાઈ ધોઈને નવરા અટાણે હેઠ નહીં 6:30 વાગે અટાણે હેઠ નવરા થયા. આ બાજુ આવતા રહ્યો જરાક ઊંચા તો હરર મહાદેવ કરે પ્રિય. પ્રિય કરો હર હર મહાદેવ. ઓહો હાલે તો જો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. હા ને પ્રિયલ ફંદા કરતી જાય રમતો કરતી જાય મસ્તી કરતી જાય. તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. આવે